માત્ર 600 રૂપિયામાં એસી રૂમ 6 લોકો માટે। તો આ ભોજનશાળામાં માત્ર 40 રૂપિયાની અંદર ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રિકો જ્યાં સુધી આ મંદિરે આ માતાજીના દર્શન ના કરે ત્યાં સુધી તેમની યાત્રા અધૂરી રહી ગણાય છે। અને આ મંદિર અંબાજી માતાજીના મુખ્ય મંદિરથી 50 કિલોમીટર પહેલા આવે છે અને આ મંદિરે જે પણ પદયાત્રિકો રથની સાથે અને પગપાળા જાય છે તે અહીં આવે છે, માથું ટેકવે છે અને ત્યાર પછી પોતાની અંબાજીની યાત્રાને આગળ ધપાવે છે। અહીંયા મિત્રો જે પણ યાત્રિકો રાત્રે અહીંયા પહોંચે છે તો અહીંયા રહેવા જમવા માટેની નિઃશુલ્ક તેમજ ખૂબ જ સસ્તા ભાવની વ્યવસ્થા છે। તો આપણે અંદર જઈને અહીંયા આ ખેડ બ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર છે તે મંદિર અને અંદર જે માતાજીના દર્શન કર્યા બાદ રહેવા જમવા માટેની શું વ્યવસ્થા છે એ હું સંપૂર્ણ તમને દર્શાવું છું। નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુડ ન્યૂઝ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। તો ગુડ સંજય ઇઝ ઓન। માત્ર 600 રૂપિયામાં એસી રૂમ 6 લોકો માટે। અંબાજીમાં આવો છો તો આ રૂમ ક્યાં છે, કેવો રૂમ છે તમને બતાવી દઉં। અત્યારે મિત્રો અમે જ્યાં રોકાણા છીએ અંબાજીમાં એ રૂમ તમને બતાવી દઉં। તો આ સંપૂર્ણ રૂમ એસી છે। આ રૂમ લેતા પહેલા એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનો, એ હું તમને આગળ જણાવું કે એ બાબત કઈ છે। તો અહીંયા મિત્રો જુઓ, 2 બેડ મળે છે અને આ જે છે એ તમે બ્લેન્કેટ તરીકે બી ઉપયોગ કરી શકો અને વધારે એક્સ્ટ્રા લોકો હો તો તમારે આ નીચે પાથરોમાં બી કામ લાગશે। એક્સ્ટ્રા બેડશીટ તમારે આ રૂમ માટે લેવી હોય તો 50 રૂપિયા છે પર બેડશીટ। અહીંયા એસી સરસ મજાનો છે, આ પ્રકારનો રૂમનો ઇન્ટિરિયર છે। અહીંયા એક ટીપાઈ મળે છે, અહીંયા છે બરોબર મોઢું સાફ કરવા માટે વોશિંગ બેન્ચ અને આ છે ઇનબિલ્ટ સંડાસ બાથરૂમ બરોબર। અને ગરમ પાણી રાત્રે આવતું હતું, સવારે નાવાની જરૂર પડી ત્યારે બંધ થઈ ગયું। તો આ પ્રકારનો કંઈક વોશરૂમ છે ને, અહીંયા મસ્ત સરસ મજાની બાલ્કની બી મળે છે અને અહીંથી તમને સુંદર મજાનો અત્યારે અમે અંબાજીથી થોડાક દૂર ખેડ બ્રહ્મામાં રોકાણેલા છીએ। તો આ ખેડ બ્રહ્મા તમે અંબાજીમાં જાઓ તો અત્યારે જ્યારે ભાદરવી પૂર્ણિમાનો ભવ્ય વિશાળ મહાયજ્ઞ મેળો હાલી રહ્યો હોય તો એ સમયમાં રોકાવા માટેની ઘણી જ બધી મુશ્કેલીઓ આવતી હોય તો આ પ્રકારની રૂમ વ્યવસ્થા છે। પણ અહીંયા ખાસ બાબત એ છે કે અહીંયા તમને છે ને રૂમની ચાવી આપવામાં નથી આવતી। ઇન કેસ તમે રૂમમાં આવી જાઓ બરોબર, તો રૂમમાં આવી ગયા પછી અહીંયા વોશરૂમ જે આમના જે સિક્યુરિટી વાળા હોય ને એ તમારી પાસેથી ચાવી લઈ લે। તમે જમવા કે એવું કંઈ જવું હોય તો લોક કરીને પછી તમને એવું ચાવી ન મળે એટલે તમારે એકાદ લોકોને રહેવું પડે। એ લોકોને એવી કંઈક સિસ્ટમ છે એટલે તમે જે પણ વ્યવસ્થા હોય અહીંથી એક લોકોને રૂમમાં રહેવાનું ફરજિયાત, પછી જ જવાનું બહાર, કારણ કે તમને રૂમની ચાવી આપવામાં નથી આવતી બરોબર ને। આ વ્યવસ્થા સારી કહેવાય કારણ કે 650 માં 6 જણા અને એસી રૂમ અને 12 કલાક માટે બરોબર। સવારે 7 વાગે ચેકઆઉટ કરી દેવાનું અને જ્યારે પણ પછી તમે સાંજે ચેકિંગ થાવ તો આપણે એની મેન જે કાર્યાલયની ઓફિસ છે ત્યાં આવેલું છે તમને બતાવી દઈશ આગળ। અમે મિત્રો અહીંયા જે રાત્રિ રોકાણ કરી હતી એ છે અંબિકા યાત્રી નિવાસ, જે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। પાછળ એસી નોન એસી બિલ્ડિંગ ની અંદર બંને રૂમ છે અને બાકી મિત્રો જે આ માર્ગ છે એ મંદિરનો મુખ્ય માર્ગ છે અને અત્યારે મિત્રો જુઓ હજારો શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શનાર્થે જાય છે। તો આપણે બી અત્યારે દર્શન કરી લઈએ। હવે માતાજીના દર્શન માટે આપણે જે મુખ્ય પ્રવેશ માર્ગ છે, મુખ્ય માર્ગ છે ત્યાંથી આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને અહીંયા તમે આવો છો તો જુઓ આ મુખ્ય જે ક્લોક ટાવર છે એ ક્લોક ટાવરની દરવાજામાં થઈને પ્રવેશ કરીને આપણે સામે જે તમે મંદિર નિહાળી રહ્યા છો ત્યાં માતાજીના દર્શન માટે આગળ જઈ રહ્યા છીએ। જે પદયાત્રિકો અને યાત્રાળુઓ જે માનતાથી પગપાળા અને રથ લઈને અંબાજી જાય છે તે સૌથી પહેલા અંબાજી માતાજીના મંદિર પહેલા 50 કિલોમીટર ખેડ બ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર આવે છે, ત્યાં ચોક છે આગળ આ મંદિર છે, મંદિરની આગળ એક ચોક છે। આ ચોકમાં રથને ઉભો રાખે છે અને માતાજીના રથમાં આરતી કરે છે। આરતી કર્યા બાદ માતાજીના મંદિરમાં દર્શન કરે છે અને ત્યારબાદ અંબિકા માતાજીની તેઓ પદયાત્રા અને તેમની જે પણ કઈ માનતા છે તે આગળ વધારે છે। બોલ મારી અંબે, બોલ મારી અંબે, જોર સે બોલો। અત્યારે મિત્રો અમે માતાજીના દર્શન માટે કતારમાં ઉભા છીએ અને ધીરે ધીરે માતાજીના દર્શન માટે આગળ વધી રહ્યા છીએ। તો તમને પણ જો અંદર શૂટિંગ અલાઉડ હશે તો દર્શન કરાવી દઈશું, નકર અહીંથી માતાજીના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી દો જય મારી અંબે। જય જય અંબે, જય મારી અંબે, જય માતાજી।
તો અત્યારે મિત્રો આપણે માતાજીના મંદિરના પટાંગણમાં આવી ગયા છીએ. તો અત્યારે હજારો ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. તો તમે પણ દર્શન કરી લો. જો આ છે મંદિરનું પટાંગણ અને અહીંયા ચારે તરફ ખૂબ સુંદર મજાના નાના મોટા મંદિરો છે અને આ મુખ્ય મંદિર છે અને આ મુખ્ય મંદિરની અંદર ભાવિક ભક્તો દર્શન માટે જઈ રહ્યા છે. ધજા હોય અહીંયા જે ભાઈ ભક્તોને ધજા ચડાવવાની માનતા હોય તે માતાજીના મંદિર પર તમે જોઈ શકો છો કે આ ધજા માતાજીના મંદિર પર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની માનતા પૂર્ણ કરવામાં આવે છે. અને બોલ માડી અંબે, જય માડી અંબેના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની જાય છે અને ભાવિ ભક્તો પોતાની માનતા પરિપૂર્ણ થાય છે એવા ભાવ સાથે માતાજીના મંદિર પર ધજા ચડાવે છે. અહીંયા મિત્રો આ છે અંબિકા માતાજીનું મુખ્ય મંદિર અને મંદિરની ચારે તરફ પટાંગણમાં નાના મોટા દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો છે જ્યાં હજારો ભાવિ ભક્તો દર્શન કરે છે. ખેડ બ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના દર્શન કરીને પાછળથી તમે જેવા એક્ઝિટ થાવ છો તો અહીંયા લાઈનમાં તમે જુઓ અનેકો રથ પડ્યા છે, તેની આરતીઓ થાય છે. ત્યારબાદ ઘણા જ બધા ભાવિ ભક્તો અહીંયા બી તમે જોઈ શકો છો જે માતાજીના જય માડી અંબે, બોલ માડી અંબે, જય જય અંબેના નારા સાથે માતાજીના મંદિરના દર્શન કરે છે અને ભાવ વિભોર થઈ જાય છે અને પોતે પોતાની જે માનતા હોય એ પરિપૂર્ણ થાય તેના હર્ષોલ્લાસ સાથે તેઓ આગળ વધે છે. ખેડ બ્રહ્માની અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી એક ખૂબ સુંદર મજાની ભોજનશાળા સંચાલિત છે. અહીંયા 8 વર્ષ સુધીના બાળકો હોય તો માત્ર 20 રૂપિયામાં અને મોટા વ્યક્તિ હોય તો 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. તો અહીંયા તેનો યોગ્ય સમય છે. સમય સવારે 10 થી લઈને શરૂ થાય છે. ત્યાર પછીનો જે કઈ સમય છે હું સ્ક્રીન ઉપર આપી દઈશ, તમે જોઈ લેજો. અહીંયા અંદર મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખૂબ સુંદર મજાની ભોજનશાળા છે અને આ રીતે અહીંયા બેઠક વ્યવસ્થા છે અને એનો જે જમવાનો ફિક્સ સમય છે સમય શરૂ હોય છે. સમય હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. તો સામે કાર્યાલય છે, કાર્યાલય જઈએ આપણે. અત્યારે મિત્રો કાર્યાલયમાં છીએ અને અત્યારે જે અહીંયા રૂમ છે ખેડ બ્રહ્મા માતાજી જે અંબિકા માતાજી ટ્રસ્ટ છે તેના તરફથી સંચાલિત છે. અહીંયા હોલ મળી જાય, એસી નોન એસી રૂમ મળી જાય. અપ્રોક્સ તમને પ્રાઇસનો આઈડિયા આપી દઉં તો હોલ 25 લોકોથી લઈને 100-200 માટે હોલ મળે છે, જે 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા ચાર્જ છે. એસી રૂમની વાત કરું તો એસી અમે જે રોકાણા તમે આગળ તમને બતાવી દીધું તે 650 રૂપિયા છે. અહીંયા 1000 રૂપિયા લેવામાં આવે છે. બાકીની ડિપોઝિટ જ્યારે તમે અહીંયા પાવતી આપો છો અને ત્યાં સિક્યુરિટી વાળા એ પાવતીમાં રૂમ ચેક કર્યા બાદ સાઇન કરે છે ત્યાર પછી અહીંથી તમને ડિપોઝિટ પાછી મળે છે. એસી રૂમમાં 650, 800, 1000 અલગ અલગ એસી રૂમની કેટેગરી છે. એ સિવાય નોન એસી રૂમના 400 રૂપિયાથી શરૂ કરીને અહીંયા શરૂ થાય છે. તો અહીંયા અલગ અલગ અંબિકા ટ્રસ્ટ તરફથી બિલ્ડિંગ છે ત્યાં અલગ અલગ રૂમ અને હોલની વ્યવસ્થા છે. અહીંયા ખાસ મિત્રો જો ચેક ઇન અને ચેકઆઉટના સમયની વાત કરી દો તો તમે જ્યારે રાત્રિ સમય દરમિયાન એન્ટ્રી લો છો તો સવારે જનરલી 11 વાગ્યાનો ચેકઆઉટ ટાઈમ હોય છે, પરંતુ જ્યારે પદયાત્રા સંઘ જ્યારે થતો હોય તો ભાદરવી પૂનમ નિમિત્તે તો એ સમયમાં ખૂબ જ લોકોની ભીડ હોય તો ચેકઆઉટ ટાઈમ થોડો વહેલા હોય છે. 6 થી 7 વાગે તમારે ચેકઆઉટ કરી લેવું પડે છે. બાકી જનરલી 11 વાગે તમે ચેકઆઉટ કરો તો હાલે. તો આ એમની પાવતી છે, આપણે રિફંડ લઈ લીધું છે અને હવે આપણે આગળ જઈએ. તો આ તો મિત્રો અમારો બ્લોગ આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે. અહીંયા મિત્રો ખેડ બ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના દર્શન કર્યા અને તમને કરાવ્યા. ખાસ અહીંયા જે રહેવા જમવાની વ્યવસ્થા છે તેના અમારા અનુભવની વાત કરી દઈએ તો રહેવા માટે જે વ્યવસ્થા હતી એ ખૂબ જ બજેટ ફ્રેન્ડલી અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા હતી. રૂમ પણ નેટ એન્ડ ક્લીન હતા. પણ જમવા માટે અહીંયા અમારો અનુભવ ખૂબ ખાસ રહ્યો નથી. અમે પૈસા દઈને અહીંયા જમ્યા તો 60 રૂપિયામાં લિમિટેડ હતું, પરંતુ ખાસ જમવાનું એવું હતું નહીં. જેવું એ તદ્દન ફ્રીમાં જે સેવા કેમ્પો જમાડી રહ્યા હતા, ક્વોલિટી જમાડી રહ્યા હતા, એવું અહીંયા કશું અમને જમવા ખેડ બ્રહ્મા મળ્યું નથી. બાકી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખૂબ સુંદર મજાની ભોજનશાળા છે, ત્યાં પણ તમે જમી શકો છો. પણ અમારો ત્યાં અનુભવ જમવાનો નથી, તો કેવું જમવાનું મળે છે અમને ખબર નથી. બાકી જે પણ કઈ વિગત હતી આપની સાથે શેર કરી. આશા છે તમને આ બ્લોગ ગમ્યો છે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય જય ગરવી ગુજરાત, બોલ માડી અંબે, જય જય અંબે. અને હા, અંબાજી પદયાત્રા અને ભાદરવી પૂનમના બીજા ખૂબ સુંદર સુંદર મજાના બ્લોગ આવ્યા છે, તો તે પણ અહીંયા બાજુમાં છે, ત્યાં ક્લિક કરીને જોઈ લેજો. Is it day or night? I don't